હમ હેલો એવરીવન, માય નેમ ઇઝ જસા પટેલ. એક મીટની વાર્તા. એક વડના ઝાડ ઉપર બાજ પક્ષીએ પોતાના માળામાં પોતાના ઈંડા મૂકેલા અને કોઈ જ ગફલતી ઈંડું નીચે સરકીને મરઘીઓની ઈંડાની વચ્ચે જઈને પડી ગયું. માએ તો બધા ઈંડાને સીવ્યા અને હવે તો મરઘીઓની વચ્ચે એક બાજ પક્ષી પણ જીવવા લાગ્યું. માએ તો બધા પક્ષીઓને એક સરખી રીતે ઉછેર્યા. એ બાજ પક્ષી જમીન પર જ કૂદકે મરઘીની જેમ અને જમીન પર જ ચાંચ ઘોસીને દાણા ખાય. એક દિવસ એને આકાશમાં બીજા બાજ પક્ષીને ઉડતા જોયું. એને એની માથી પૂછ્યું કે માં, આ શાનદાર આટલું ઊંચાઈ પર ઉડે છે પક્ષી કોણ છે? મારે પણ એની જેમ ઉડવું છે. માએ કહ્યું કે બેટા, આપણે મરઘી કહેવાઈએ, આપણે તો જમીન પર જ રહીએ. આમ જ એ પક્ષીએ માની વાત માની લીધી, કારણ કે વિચાર કરવાની ક્ષમતા ખોઈ બેઠેલું હતું. આપણા જોડે પણ ઘણી બધી વખત આવું થાય છે. જ્યારે આપણે કંઈક નવું કરવા જઈએ ત્યારે લોકો રોકે, એવું કહીને કે તમે આ ના કરી શકો, આપણાથી થોડી ના આવું થાય. ત્યારે એકચ્યુઅલમાં એ પોતાના લિમિટેશનની વાત કરે છે, આપણી નહીં. થેન્ક યુ.